હર મહાદેવ। કેમ છો મિત્રો? બધે મજામાં? આજે મિત્રો આપણે એવા સંતની મંદિરે દર્શન કરવા જવાના છીએ તે અમરેલી એના નામથી ઓળખાય છે। સંત શ્રી મૂળદાસના મંદિરે આપણે જાશું ને એના દર્શન કરશું। આપણે આજે એનું મંદિરની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ, તો મારી સાથે જોડાયેલા રહેજો। હું છું જિગ્નેશ પાઠક ને આજે તમને હું મંદિરના અને સંત મૂળદાસની સ્ટોરી પણ સંભળાવીશ ને તમને બધી માહિતી આ વિડીયોની અંદર મળશે, તો વિડીયો પૂરો જોજો। ચાલો તો હવે આપણે નીકળીએ। હાલો સાયકલ લઈને જઈએ હવે। અમરેલીના ટાવર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ, કંસારા બજાર શેરીમાંથી જઈ રહ્યા છીએ। હીરાભાઈ ભેંડાવાળા આ છે અમરેલીનો ટાવર વિસ્તાર। અહીંયા આવેલું છે સંત શ્રી મૂળદાસ ને આ ગલીમાંથી જવાનું છે આપણે। ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ ને જઈ રહ્યા છીએ સંત શ્રી મૂળદાસની ધરા ઉપર। સૌરાષ્ટ્રની પાવન ધરતી પર અનેક સંતો મહંતો થઈ ગયા, જેમાં અમરેલીની ભૂમિને પાવન કરનાર સંત શ્રી મહાત્મા મૂળદાસજીનું નામ પ્રથમ આવે છે। અમરેલીના હૃદય સમાર વિસ્તારની અંદર આવેલી ટાવરથી એકદમ નજીક સંત શ્રી મૂળદાસજીની જગ્યા ખૂબ જ સુંદર અને પવિત્ર જગ્યા છે। અહીં સંત શ્રી મૂળદાસે ચૈતન્ય સમાધિ આવેલી છે। મંદિરના ગેટ ઉપર વિશ્વકર્માજીની મૂર્તિ આવેલી છે। એની અંદર સાધુ સંતોના ઘણા બધા ફોટા પણ રાખેલા છે। અહીં એક શિવલિંગ છે, તેની નીચે જ બાપુની સમાધિ આવેલી છે। મંદિરની આજુબાજુમાં ચારેકોર વૃક્ષો વાવેલા છે અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલી આ જગ્યા છે। મિત્રો આ ફોટાની અંદર આપણને સંત શ્રી મૂળદાસની એક નાની એવી ઇતિહાસની ઝલક આપણે જોવા મળે છે। જુઓ તમે, અહીંયા છે ચૈતન્ય સમાધિ। આ સરસ મજાની જગ્યા છે સંત મૂળદાસ બાપુની। અહીંયા આવેલું છે એનું મંદિર। આ જગ્યા અંદાજે 300 વર્ષ જેટલી જૂની છે। મિત્રો આ કૂવાની વાત કરીએ તો ભર ઉનાળાની અંદર પણ પાણી આમાં ખૂટતું નથી, પાણી આવ્યા જ કરે છે। આ એ જ કૂવો છે, જ્યારે એક દીકરી રાત્રે કૂવે પડવા માટે આવી ત્યારે સંત શ્રી મૂળદાસજીએ તેને રોકીને બચાવી। અહીંયા આવેલું હનુમાનજીનું મંદિર જોયું છે, આ ખૂબ જ સુંદર જગ્યા છે। અહીંયા છે સંત શ્રી મૂળદાસની મૂર્તિ। આ બધા દેવી દેવતાઓનો અહીં સ્થાનક છે। જુઓ તમે, અહીંયા આવેલું છે હનુમાનજીનું અતિ પવિત્ર મંદિર। આ મૂર્તિ છે દાદા અહીં બિરાજમાન થાય છે। જુઓ તમે, નજીકથી દર્શન કરો। જય હનુમાન દાદા। મારી પાછળ જોઈ શકો તો હનુમાનજીનું ખૂબ જ પૌરાણિક સ્થાનક છે। તમે જુઓ, અમરેલીના રહેવાસીઓ કોણ કોણ અહીં આવ્યા છે સંત શ્રી મૂળદાસના દર્શન કરવા માટે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો। તમે અહીંયા દર્શન કરવા અચૂક આવજો। આ જગ્યા ખૂબ જ સુંદર અને પવિત્ર જગ્યા છે। ચાલો હવે ફરી મળશું એક નવા વિડીયો સાથે। ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવા જ નવા વિડીયો આપણી ચેનલ ઉપર તમને જોવા મળતા રહેશે।